સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા। ગુજરાતમાં ગઈકાલે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। સુરતના કામરેજ સહિતના વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 15 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરાઈ છે, જે અનુસાર આજે 12 જુલાઈના રોજ અમરેલી અને ભાવનગર, સુરત અને તાપી, નવસારી અને ડાંગ તથા વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી, ખેડા અને આણંદ, વડોદરા અને ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ તથા મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ગુજરાતના 207 ડેમોમાં પાણીની આવક 2 ઓવરફ્લો। ગુજરાતમાં સારા વરસાદને પગલે 207 ડેમોમાં નવા પાણીની આવક થઈ છે। આ ડેમોમાં 40% પાણીનો સંગ્રહ થયો છે। સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી 2 ડેમો સંપૂર્ણ છલકાતા હાઈએલર્ટ મોડ અપાયું છે। નર્મદા જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે 50% પાણીનો સંગ્રહ થયો છે। ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે। અમદાવાદમાં હોસ્પિટલ નકલી નીકળી। આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદના બાવળામાં આવેલી અન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને દરોડા પાડીને સીલ કરી છે। દરોડામાં હોસ્પિટલ અને ડોક્ટર બંને બોગસ હોવાનું સામે આવ્યું છે। ડોક્ટરે દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા પડાવ્યા છે। એક બાળકીનું મૃત્યુ થયા બાદ તેના પરિવારે વિડીયો વાયરલ કર્યો હતો, જે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ધોધમાર વરસાદથી ગામમાં પાણી ભરાયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે, જેમાં અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જ્યારે ખાંભા ગીરના નાનુડી, પીપળવા, ચતુરી અને મિતિયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા અનેક સ્થળે પાણી ભરાયા હતા। વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું છે। પ્રખ્યાત બ્રાન્ડનું નકલી ખાદ્યતેલ ઝડપાયું। ઓરિજિનલ બ્રાન્ડના નામે માર્કેટમાં હવે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ ઘણી જ વેચવા લાગી છે। ઘણીવાર લોકો આવી વસ્તુ ખરીદીને છેતરાઈ જતા હોય છે। સુરત પોલીસે આવી જ એક પ્રખ્યાત બ્રાન્ડના ખાદ્યતેલનો જથ્થો ઝડપી પાડ્યો છે। લિંબાયત વિસ્તારમાં પોલીસે દરોડા પાડી જાણીતી બ્રાન્ડનું ડુપ્લિકેટ ખાદ્યતેલના ડબ્બા ઝડપી કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। ડુપ્લિકેટ તેલ વેચનાર માલિક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં દાદા બનશો તો ચાલશે બુલડોઝર। સુરત પોલીસે શહેરમાં દાદા બનીને પોતાની લુખ્ખાગીરી ચલાવતા હાસિમ સિદ્દીકીના સામ્રાજ્યને ધ્વસ્ત કરી નાખ્યું છે। પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંધવામાં આવેલા દબાણો દૂર કરવા બુલડોઝર ચલાવાયું। હાસિમના ગેરકાયદે જીમ પર પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામ જમીન ધ્વંસ કરવામાં આવ્યું છે। કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો। મુકેશ અંબાણીના લાડલા અનંતના લગ્ન પ્રસંગે ગુજરાતી કલાકાર કિંજલ દવેએ હાજરી આપી હતી। કિંજલ દવે અહીં ગુજરાતી ગીતોના સૂર રેલાવી અંબાણી પરિવારને ગરબે ઝુમાવ્યા હતા। ખાસ કે અનંત અંબાણીના લગ્ન આજે યોજાનાર છે તે પહેલા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કિંજલે અંબાણી પરિવાર સાથેની તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી। ભીલોડામાં નકલી ચા ઝડપાઈ। કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ અને મેનેજરે રેડ કરી 127 પેકેટ જપ્ત કર્યા। રાજ્યમાં એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે। નકલી કચેરી, નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી અને હવે નકલી ચાનો જથ્થો ઝડપાયો છે। ભીલોડામાં આવેલી કરિયાણાની દુકાનમાંથી ₹6500ની કિંમતના 127 પેકેટ નકલી વાઘ બકરી ચાનો જથ્થો મળી આવ્યો હતો। એક વ્યક્તિને નકલી ગ્રાહક બનાવીને દુકાનદાર પાસેથી 200 ગ્રામનું અને 100 ગ્રામનું વાઘબકરી ચાના પેકેટ મંગાવીને કંપનીના પરીક્ષણ અર્થે મોકલ્યું હતું। કુલ 127 પેકેટ ઝડપી પાડ્યા હતા।
રાણપુરના ખેડૂત પુત્ર પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પંચ સ્તરીય મોડેલ બનાવીને અન્ય ખેડૂતો માટે બન્યા રોલ મોડેલ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે વેગ પકડી રહ્યું છે, જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પણ મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં વિવિધ યોજનાઓ અને નવતર પ્રયોગોથી પ્રગતિના માર્ગે જઈ રહ્યા છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા પણ બોટાદ તેમજ અન્ય તાલુકા અને ગામડાઓમાં તાલીમ શિબિર અને સહાયક યોજનાઓના માર્ગદર્શનથી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેવામાં રાણપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતપુત્ર મથુરભાઈ મેટાલિયા કે જેઓએ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું, જેથી અન્ય ખેડૂત માટે રોલ મોડલ બન્યા છે. વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે તે વાતને નકારી શકાય તેમ નથી. ત્યારે સુરતમાં ઉધના વિસ્તારમાં આંગણવાડીમાં દારૂની બોટલો મળી આવી છે અને રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. એક તરફ આંગણવાડીમાં બાળકો શિક્ષણ મેળવે છે તો બીજી બાજુ આંગણવાડીમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે આ છે સરકારનું ગુજરાત મોડલ. 15 મહિનાની મનશ્રીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. સુરતમાં માત્ર 25 મહિનાની બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રી આરજવ રાવલ નામની બાળકીએ માત્ર 1 મિનિટ જેટલા સમયમાં પ્રાણીઓના અવાજોની સૌથી વધુ સંખ્યામાં નકલ કરનારી સૌથી નાની બાળકી હોવાનો વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ અસાધારણ પ્રતિભાએ તેમને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું અને સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. 79 વિસ્તારમાં મકાન લે વેચ માટે ફરજિયાત મંજૂરી લેવી પડશે. દાળ મિલનો ખાંચો, નાની વોરવાડ અને સિદ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. પાલનપુર શહેરમાં અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરાયો છે. 7 મહિનામાં 75 વાઘના મોત. 2024ના 7 મહિનામાં દેશમાં 75 વાઘના મોત થયા છે. 75 વાઘમાંથી 23 મધ્યપ્રદેશમાં, 14 મહારાષ્ટ્રમાં અને 12 કર્ણાટકમાં મૃત્યુ પામ્યા છે. 23 વાઘના મોત સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે, જ્યાં બાંધવગઢમાં 12 વાઘના મોત થયા છે. બાંધવગઢમાં 10 વર્ષમાં 65થી વધુ વાઘના મોત થયા છે. વાઘના મોત વધવા પાછળ શિકાર પણ જવાબદાર હોવાનું કહેવાય છે. શિકારીઓ અને આંતરરાષ્ટ્રીય દાણચોરો પણ આ માટે જવાબદાર છે. પોસ્ટ ઓફિસની આ યોજના 2 વર્ષમાં માલામાલ કરી દેશે. સરકારો દ્વારા ગરીબો માટે ઘણી એવી યોજનાઓ રજૂ કરવામાં આવે છે, જેમાં પોસ્ટ ઓફિસની એક યોજના છે જે માત્ર 2 વર્ષમાં તમે તેમાં લાખો રૂપિયા જમા કરી શકો છો. પોસ્ટ ઓફિસની નાના બચત યોજનાઓ હેઠળ આવતી મહિલા સન્માન બચત પત્ર યોજના મહિલાઓ માટે છે, જે 2 વર્ષની મેચ્યોરિટી પીરિયડ પ્રોવાઈડ કરે છે. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી માત્ર 2 વર્ષ સુધી જ રોકાણ કરી શકે છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય. આવતા વર્ષે એટલે કે 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય એવી વાત સામે આવી છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ICC સમક્ષ ભારતની મેચ શ્રીલંકા અથવા તો દુબઈમાં યોજવા માટેનો પ્રસ્તાવ મૂકશે. ઉલ્લેખનીય છે, ચાલુ વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપની મેચ માટે પણ ભારતીય ટીમ પાકિસ્તાન નહોતી ગઈ. ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. કાશ્મીરી મુસ્લિમોમાં ડરનો માહોલ. કઠુઆમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં નફરતની રાજનીતિ કરી. કદાચ તેઓ હવે બદલાઈ જશે. તેમણે કહ્યું કે નફરતના પાયા પર દેશનું નિર્માણ ન થઈ શકે. આજે કાશ્મીરી મુસ્લિમોમાં ડરનો માહોલ છે. મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. મેં હંમેશા મિત્રતાની વાત કરી છે અને આજે પણ હું એ જ કહું છું કે કાશ્મીરનો મુદ્દો યુદ્ધથી ઉકેલાશે નહીં. મહિલાના પેટમાંથી 7 કરોડનું ડ્રગ્સ મળ્યું. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગે 7 કરોડ રૂપિયાના કોકેઇન ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી છે. મહિલાના પેટમાંથી લગભગ 515 ગ્રામ કોકેઇન 34 કેપ્સ્યુલ મળી આવી હતી. મહિલાનું નામ રિપબ્લિકા ડી અંગોલા છે, જે દોહાથી દિલ્હી આવી હતી. બેગની તલાશી દરમિયાન કંઈ મળ્યું ન હતું, પરંતુ સ્કેનરમાં તપાસ કરતા મહિલાના પેટમાંથી 34 સફેદ રંગની કેપ્સ્યુલ મળી આવી હતી.
રાષ્ટ્રપતિએ બેડમિન્ટન પર હાથ અજમાવ્યો. ગતરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો રમતો પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો. તેઓ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં સાયના નેહવાલ સાથે રમવા ઉતર્યા હતા. તેમના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ અંગે સાયના નેહવાલે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો છે. સાયનાએ રાષ્ટ્રપતિ સાથે રમવાની તસવીરો શેર કરી લખ્યું કે આ મારા જીવનનો યાદગાર દિવસ બનશે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે તમારો આભાર.